હેલો મિત્રો, કેમ છો? બધા મજામાં હતો. અત્યારે અમે આવી ગયા છે નેત્રી લોકોના ખેતરે ફરવા માટે. તમને પણ બતાવીશ નેત્રી લોકોનું ખેતર કેવું છે તે. જો કેવું જંગલમાં ખેતર છે અને બાજુમાં અહીંયા તળાવ પણ છે. આ છે મેત્રીનું ખેતર. તમે જોઈ શકો છો કેટલા બધા આંબા છે મેત્રીના ખેતરે. આંબાવાડી છે આ બધા જ આંબા. કેરી ખાવાની મજા આવે છે. આ આખું ખેતર મેત્રી લોકોનું આંબાવાડી છે. ગાય ભેંસ માટેનો ચારો. પેલી બાજુ એ લોકોના ડાંગર છે. આ ખેતરમાં ડાંગર છે અને આ બાજુ તમે જોઈ શકો છો બાજુમાં જ ખેતરની બાજુમાં જ તળાવ. આ તળાવ કેટલો સરસ નજારો છે. જો અમારા ગામનો ગાય ભેંસ બધું ખેતરે. આ એમને શાકભાજીનું વાડી. જો આ બધા અહીંયા બેઠા છે. કેવી મજા આવે. માછલી છે. જો આ બાજુ માછલી તળાવમાં. માછલી પકડવાની મજા આવે. આ છે એમનો તબેલો. આ છે નાનું ફાર્મ હાઉસ મેત્રી લોકોનું. તુવેર પણ લાગી ગઈ છે. જો તમે જોઈ શકો છો. ઓહ, પપૈયા તો જો કેટલા બધા લાગ્યા છે. પછી નીચે તમે જો બોરવેલ પણ છે એ લોકોનો. મજાની લાઈફ છે ગામડાની. જો તમે ખેતર કેવા છે. જો બાજુમાં ડુંગર, તળાવ. પછી નારિયેલ પણ લાગ્યા છે. તમને બતાવું. અત્યારે એક બે નારિયેલ લાગ્યા છે. આ છે ખાટું ભીંડું, આપણા આદિવાસી સમાજના લોકોનું ફેવરેટ. આ એના ખાટિયા છે. ખાટિયા આ અમે તુવેરના દાણા વાળું ડોલું બનાવીએ એમાં વાપરીએ છીએ. અમારા દૈવિકનું ફેવરેટ ખાટી ભાજી. ખાટી ભાજી હોય તો દૈવિક દિવસમાં 4 વાર ખાઈ લે. જો અહીંયા તમે કેળા જોઈ શકો છો. જો કેળા કેવા લાગે છે હવે. નાના નાના કેળા લાગે છે. આંબા. ઉનાળામાં બહુ ખાધા. આ દ્રાક્ષનો વેલો છે. શાકભાજી. આ કારેલા. આ કારેલા. પછી દૂધી. આરે દ્રાક્ષનો વેલો. આ દ્રાક્ષનો વેલો. આ દ્રાક્ષનો વેલો છે. દ્રાક્ષનો વેલો. પૂરી થઈ ગઈ. જાત જાતની ઓર્ગેનિક શાકભાજી છે ખેતરે. જો અહીંયા કેવા કારેલા લાગ્યા છે. મસ્ત થઈ ગયું કારેલા. મેત્રી કારેલા બધા તોડી જશો અમે. આજે તો શાકભાજી બધી પૂરી કરશો અમે. આ અહીંયા રે છે કારેલા. જો કેટલા બધા કારેલા લાગ્યા છે. ચાલો તો આવું છે મેત્રી લોકોનું ફાર્મ. આ બાજુ તમને બતાવું હળદર. જો આ હળદર. હલ્દી, હળદર. ને આ જો ચેરી ટમાટર. આ અમારા દેશી ટામેટા. ચેરી ટમાટર. ચેરી આપણે ચેરી ટમાટર કહીએ. અમારા દેશી દેશી ટામેટા. ટામેટા હજુ લાગે જ છે હમણાં. હજુ અત્યારે લાગવા જ છે. ની તૈયારી જ છે. આ રે હજુ હજુ કાચા છે. છે. કાચા છે હજુ. હજુ કાચા છે. ચેરી ટમાટર. છોકરાઓની મજા પડી ગઈ છે. જો તમે ખેતરે. જો અત્યારે કેવો સૂર્યાસ્ત થાય છે. કેવું પાણીમાં કેવું દેખાય છે. જો બાજુમાં તળાવ. આ છે તબેલો. ગાય ભેંસ.
અમારે લીચી બતાવું છું. અમે વલસાડથી લઈ આવ્યા હતા અને રોપી છે, તો મને બતાવું કેટલી મોટી થઈ ગઈ છે. જો અહીંયા લીચી આ રહી, જો કેટલી મોટી થઈ ગઈ. જો વલસાડથી અમે લઈ આવ્યા હતા લીચી, સરસ થઈ ગઈ કે. પછી બાજુમાં અહીંયા જમરૂક, જમરૂક છે, જમરૂક. બધી જ વસ્તુ ખેતરે મળી જશે. બાજુમાં કૂવો છે, કૂવો. તો અહીંયા મશીન ચાલુ થઈ ગયું છે, મશીન ચાલુ કરી દીધું છે આજે પાણી માટે. કૂવામાં તમે જોઈ શકો છો કેટલું પાણી છે, જો ઉપર સુધી. જો આ ડાંગર થઈ ગયા છે, હવે કાપવાની તૈયારી. તો કેવું લાગ્યું તમને નેત્રી લોકોનું ખેતર કમેન્ટમાં કહેજો. આ સરગવાની સિંગ, આ કમળક છે, કમળક. જમરૂક તો અત્યારે પૂરા થઈ ગયા છે, નાના નાના લાગ્યા છે, એક બે. તમને બતાવું. હા, તો જમરૂક બધી જ વસ્તુ અહીંયા ખેતરમાં મળી જાય. બધી જ ઓર્ગેનિક શાકભાજી. એવી મસ્ત લાઈટ છે ખેતરની. જો કેટલો સુંદર નજારો. આ બાજુ પક્ષીઓ ઉપર તમે જોઈ શકો છો, પક્ષીઓ તબેલામાં પાણી પીવડાવે છે. જો અહીંયા પાણી. જો છોકરાઓની કેવી મજા આવી ગઈ છે ખેતરમાં. શું રમતા છે? કોણ ડોસીમાં કોણ બન્યું? એવું ને બીજું ગુલ્લો શું બન્યો? ગુલ્લો ગોલું શું બન્યો? ને તું ઉન્ની? આ બાજુ નીચે દૈવિક માછલી પકડવાની તૈયારી કરે છે. પકડાઈ દૈવિક. જો અત્યારે યુગ ડુગ્ગુ નીચે ઉતરે છે, જો માછલી પકડવા માટે. ધીરે ધીરે. એ ઉન્નતિ ડાયરેક્ટ તળાવમાં જાય. જો અહીંયા દેશી ટેકનિક તળાવમાં ઉતરવા માટે. ચાલો ચાલો ઉપર આવી જાઓ હવે. જો અહીંયા છોકરાઓને રેસ્ક્યુ ચાલે છે, તળાવમાંથી બહાર કાઢે છે છોકરાઓને. ધીરે ધીરે. ચલો કમોન. વેરી ગુડ, વેરી ગુડ. ચાલો ગોલુને બચાવો, ગોલુને. દોરડું નાખો જલ્દી. ગોલુનું રેસ્ક્યુ ચાલે છે અત્યારે. તળાવમાંથી બહાર કાઢતા છે. ફાયર બ્રિગેડ વાળા આવી ગયા છે અત્યારે. ચાલો ચાલો सुरक्षित ऊपर पहुंचा दो गोलू ने। संभाल के यहाँ पे गोलू गिर गया है। गोलू का रेस्क्यू चल रहा है। चलो गोलू नु रेस्क्यू करो जल्दी। धीरे धीरे तળાવમાંથી બહાર કાઢે છે। ફાયર બ્રિગેડ ની ટીમ આવી ગઈ છે અહીંયા। ચાલો જલ્દી જલ્દી ઉપર ખેંચો। ત્યારે ગોલુ નું રેસ્ક્યુ ચાલી રહ્યું છે, તમે લાઈવ જોઈ શકો છો। જો ચાલો જલ્દી ઉપર પહોંચાડો। નીચે નીચે પાછો જાય છે। એ ધીરે ધીરે કમોન કમોન। અને તમે જોઈ શકો છો ગોલુ ને સુરક્ષિત ઉપર પહોંચાડી દીધો છે। ફાયર બ્રિગેડ વાળાએ ખૂબ જ સારું કામ કર્યું છે અહીંયા। જો આ છે બસંતી, નાની બસંતી। પછી આ બાજુ છે પિલ્લુ, સોનુ। બધી ભેંસના અલગ અલગ નામ પાડ્યા છે। બસંતી આ છે નાની બસંતી। બાય બાય બસંતી। पिन्नू, पिल्लू, सोनू।
નામ આશીષ ઉર્ફ લાલ્યો. એ છે ને મેત્રીના ખેતરે ગાય ભેંસો ઘાસ નું બધું સંભાળે છે. તો મિત્રો, તમને મૈત્રી લોકોનું ખેતર કેવું લાગ્યું? જો તમને અમારા વિડીયો સારા લાગે તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. હવે તમને મળશું નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય.